આજની ખાસ માહિતીમાં ચર્ચા કરવી છે આપણે 3 ક્રિયાપદો જે આ રહ્યા તમારી સામે સ્ક્રીન ઉપર. પહેલું છે એમ, બીજું છે ઇઝ અને ત્રીજું છે આર. આ ત્રણેય ક્રિયાપદો હકાર વાક્યમાં હું વાપરીશ. હવે હકાર વાક્યમાં એમ, ઇઝ, આરની ચર્ચા કરતાં પહેલાં એનો કાળ નક્કી કરી લઈએ. તો કાળ યાદ રાખજો, વર્તમાન કાળ. વર્તમાન કાળની અંદર તેઓને કહેવાય છે ટુ બીના રૂપ. ટુ બીના રૂપ અને ટુ બીનું ગુજરાતી થાય થવું અથવા હોવું. હવે ત્રણ ક્રિયાપદો કયા? એમ, ઇઝ અને આરનું ઉપર છેલ્લું ગુજરાતી યાદ રાખો. એમ એટલે છું, ઇઝ એટલે છે, આર એટલે છીએ અથવા છો. તો ટૂંકમાં છું, છે, છીએ અને છો જનરલ ગુજરાતીમાં જઈએ અને સીધી સમજ માટે લઈ લઈએ વર્તમાન કાળ સાથે ક્રિયા વગરના વાક્યમાં માહિતી આપવા માટે. તો હકાર વાક્યમાં પહેલા સ્થાન ઉપર જોઈએ કર્તા, બીજા સ્થાન ઉપર ક્રિયાપદ અને ત્રીજા સ્થાન ઉપર કર્મ. કર્તા તમને હું ફિક્સ કરી દઈશ હમણાં જ. ક્રિયાપદો આ રહ્યા આપણા 3, અમર, અકબર અને એન્થની. કર્મ તરીકે આપણે ઓપ્શન્સ ઘણા બધા આપીશું. તો ચાલો પહેલાં આપણે હકાર વાક્યમાં પહેલો શબ્દ લઈએ આઈ. આઈ એટલે હું અને એમ એટલે છું. આ બંનેની જોડી જ છે. આઈ એમ, હું છું. આઈ એમ, હું છું. હવે બીજું છે વી. તો વીની સાથે હંમેશા આર. વી સાથે આર. વી એટલે અમે, આર એટલે છીએ. અમે છીએ. ત્યારબાદ ત્રીજું છે યુ. યુ એટલે તું એક વચનમાં, તમે બહુવચનમાં અને એની સાથે હંમેશા આર. તું છે, તમે છો. ત્યારબાદ ધ્યેય એટલે તેઓ અને આર એટલે છે, બહુવચન છે. ધ્યેય એટલે તેઓ, આર એટલે છે. ઇન શોર્ટ આ 4 સર્વનામ પછી જુઓ. હી ઇઝ, સી ઇઝ, ઇટ ઇઝ. નામ એક વચનમાં હોય તો ઇઝ, નામ એક વચનમાં હોય તો પણ ઇઝ. ઇન્ડિયા ઇઝ. ઇન શોર્ટ એક વચનમાં આપણે એમ, ઇઝ, આરમાંથી ઇઝને આગળ રાખવાનું છે. ઇઝ ઇટ ક્લિયર? વાક્ય બને છે એમાં 1થી લઈને 7 સુધી આપણા સર્વનામ છે. જ્યારે 8, 9 અને 10માં એક ગર્લનું નામ, એક બોયનું નામ અને એક આપણા કન્ટ્રીનું નામ રાખ્યું છે. હવે તમને એમ થશે કે આ ખાલી જગ્યા શેની છે? તો ખાલી જગ્યામાં આવશે કર્મ. ફોર એક્ઝામ્પલ આઈ એમ દીપક. તો આઈ એટલે હું, એમ એટલે છું. હું છું દીપક. તો વાક્ય શું બને? હું દીપક છું. ઇન શોર્ટ ગુજરાતી ટુ ઇંગ્લિશ કરો એટલે આ છું શબ્દ અંગ્રેજીમાં બીજા સ્થાન ઉપર આવે. તો આ આશા સાથે કે તમને સમજાણું છે એ આશા સાથે વર્તમાન કાળમાં એમ, ઇઝ, આરના હકાર વાક્યની માહિતી પૂરી કરું છું. જો તમારો રિસ્પોન્સ યોગ્ય હશે, બરાબર હશે તો મને ખબર પડી જશે અને જો તમે મને રિસ્પોન્સ આપશો તો હું ભૂતકાળમાં ભૂત સાથે તમને ચર્ચા કરવા લઈ જઈશ વોઝ અને વરની. તો આશા રાખું છું તમારા તરફથી રિસ્પોન્સની અને ભવિષ્યમાં પણ આપણે વિલ બી સાથે જલ્દી આ વિડીયોમાં મળીએ. થેન્ક યુ. હેવ એ નાઇસ ટાઈમ. જય હિન્દ. સ્ક્રીનશોટ જોતો હોય તો આનો પણ તમને ફૂલ સ્ક્રીનશોટ આપી દઈશ. માત્ર તૈયારી કરો. થેન્ક યુ.